વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો એકદમ ફટાફટ બની જતી આજે આપણે રેસીપી બનાવવાના છે. તો આપણે ખીચડીને બનાવીને પછી વઘારવાની છે, ડાયરેક્ટ બેઠી કુકરમાં નથી વઘારવાની. તો અહીંયા મેં એક વાટકી એટલે કે 200 ગ્રામ જેવી ખીચડી લઈ લીધેલી છે. મગની દાળ અને ચોખા લીધેલા છે. હું અહીંયા ફોતરાવાળી મગની દાળ ઉપયોગ કરું છું. એ ખાવામાં એકદમ મીઠી લાગે છે. એને 2 પાણીથી સરસ ધોઈ અને કુકરમાં લઈ લીધેલી છે. અને આપણી ખીચડી ડૂબી જાય અને ઉપર થોડુંક પાણી રહે એટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે. અને આને હું 5 થી 10 મિનિટ માટે પલાળી રાખું છું. એમાં અડધી ચમચી મીઠું અને થોડીક હળદર નાખવાની છે, એનાથી આપણો કલર સરસ આવશે. અને આને ઢાંકી અને 10-15 મિનિટ પલાળી રાખવાની. એ પછી ખીચડી બનાવવાની. ખીચડી જોરદાર સરસ બનશે. તેને પલાળીને જો આપણે ખીચડી બનાવીએ તો 2 જ વિસલમાં આપણી ખીચડી તૈયાર થઈ જાય છે. અને જો પલાળેલી ના હોય તો 3 વિસલ જેવું કરવું પડશે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ નથી રાખવાની. તો આપણે જોઈ લઈએ કે આપણી ખીચડી બનીને તૈયાર છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ બની ગઈ છે. ચમચાની મદદથી હું એને ચેક કરી લઉં છું. તો આપણી ખીચડી સરસ થઈ ગઈ છે. જો તમને ઢીલી ખીચડી ભાવતી હોય તો આપણે જેટલું પાણી એડ કર્યું છે એના કરતાં થોડુંક પાણી તમારે વધારે એડ કરવાનું છે. પણ અમને આવી કઠણ ખીચડી ભાવે છે એટલે હું પાણી ઓછું નાખું છું. હવે એને વઘારવા માટે મેં એક તવલામાં 2 થી 2.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. તેલ આપણું સરસ ગરમ થાય એટલે એની અંદર આપણે વઘાર કરવાનું છે. તો આ બધા જ સબ્જી મેં એમાં વઘાર માટે લઈ લીધેલા છે. લીલા વટાણા, લીલી તુવેર, લીલી ડુંગળી, આદુ મરચાં, લસણની પેસ્ટ એ બધું નાખવાનું છે. અને મીઠો લીમડો પણ આપણે એડ કરીએ છીએ. તો આપણું તેલ સરસ આવી ગયું છે. હવે એની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. રાઈ સરસ તતરે પછી આપણે એમાં જીરું અને હિંગ એડ કરવાનું છે. તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો આપણે વઘાર કર્યા પછી સૌથી પહેલાં એની અંદર આપણે લીલા વટાણા એડ કરવાના છે. લીલા વટાણા નાખી પછી આપણે આવી રીતે ઢાંકણને ઢાંકી લેવાનું છે, જેથી કરીને વટાણા ફૂટે ત્યારે આપણી ઉપર ના આવે. ત્યારબાદ લીલી તુવેર એડ કરું છું. ઘણાને તુવેર નથી ભાવતી તો તુવેર નહીં એડ કરવાની. જો આમાંથી તમને કંઈ પણ વસ્તુ ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખો તો એનો સ્વાદ સરસ આવે છે. તો આપણા વટાણા અને તુવેર સરસ આવી રીતે સતરાઈ ગઈ છે. તો હવે આની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. અને હું અહીંયા થોડુંક લીલું લસણ એડ કરું છું. જો અવેલેબલ હોય તો નાખવાનું, નહીં તો સૂકું લસણ નાખ્યું હોય એટલે જરૂરી નથી. અને હવે એની અંદર હું ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઉં છું. ડુંગળીને આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ કેમ કે એને પાકતા વાર નથી લાગતી. તો બધું સરસ મિક્સ કરી અને આપણે એમાં મસાલા કરી લેવાના છે. તો આપણે ખીચડી બનાવતી વખતે એમાં હળદર અને મીઠું નાખ્યું છે, તો અત્યારે આપણે એને પ્રમાણસર નાખીશું. અડધી ચમચી હળદર અને અત્યારે અડધી ચમચી હું મીઠું એડ કરી દઉં છું. અને એને પણ સરસ બરાબર મિક્સ કરી લઉં છું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આને સાતળવાનું છે. હવે તેલ સરસ છૂટું પડી જાય પછી આપણે એની અંદર બીજા મસાલા કરવાના છે. તો અહીંયા હું 1 ચમચી મરચું લઈ લઉં છું. તમારું મરચું કેવું તીખું છે એ પ્રમાણે લેવાનું છે. હવે હું ચપટી ગરમ મસાલો એડ કરું છું. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, સુગંધ પણ સારી આવે છે. 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. અને એને પણ બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે. એની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે. અને ખાવામાં તો જોરદાર ટેસ્ટી લાગે છે. આપણે ડાયરેક્ટ ખીચડી બેઠી વઘારીએ છીએ અને આવી રીતે બનાવીને વઘારીએ છીએ. બંનેમાં અલગ અલગ ટેસ્ટ આવે છે. બંનેનો ટેસ્ટ સારો જ આવે છે, પણ ટેસ્ટ બંનેનો ડિફરન્ટ લાગે છે. એટલે આપણે કંઈક ચેન્જ કરવું હોય તો આવી રીતે 2 અલગ અલગ રીતે આપણે ખીચડી વઘારવાની. તો તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે ખીચડી એડ કરવાની છે. હવે આપણે બનાવેલી ખીચડી આની અંદર એડ કરી લેવાની છે. આ માપથી હું ખીચડી બનાવું એમાં આરામથી 3 થી 4 વ્યક્તિ જમી શકે છે. તો બધી જ ખીચડી આની અંદર એડ કરી અને ચમચાની મદદથી હળવે હાથે આને બધાને સરસ મિક્સ કરી લેવાના છે. આની અંદર તમે ઉપરથી ઘી નાખવું હોય તો પણ થોડુંક નાખી શકો છો, એ તમારી ચોઈસ ઉપર છે. તો
તો સરસ આપણી ખીચડી આવી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે હું એને લીલા ધાણા નાખી અને સરસ ગાર્નિશ કરી લઉં છું. તો તમે પણ આવી રીતે ખીચડી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ખીચડી કેવી સરસ બને છે. તો ચલો એક સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે ખીચડીને સર્વ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ખીચડી આપણી સરસ બની ગઈ છે. એની સુગંધ પણ બહુ મસ્ત આવી રહેલી છે અને દેખાવમાં પણ બહુ સરસ છે અને ટેસ્ટમાં તો સુપર ટેસ્ટી બની છે. તો તમે પણ આવી ખીચડી બનાવજો. છે ને એકદમ જોરદાર. તમને હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ તમે ઇન્સ્ટન્ટ આવી રીતે ખીચડી બનાવી શકો છો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.